જય જગન્નાથ. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમદાવાદ અને રાજ્યની જૂની પેઢી અમદાવાદની રથયાત્રાથી ઘણી જ પરિચિત છે. કદાચ મોટાભાગના અમદાવાદ વાસીઓએ રથયાત્રા નિહાળી પણ હશે. એક સમય કે જ્યારે શહેરનો કોટ વિસ્તાર પૂરતું સીમિત હતું, ત્યારે કહી શકાય કે આખું અમદાવાદ શહેર ઘેર બેઠા ભગવાન શ્રી જગન્નાથના સાક્ષાત દર્શન કરી શકે તેવું છે. પોળોમાં રહેતા લોકો આ દિવસની વિશેષ રાહ જોતા હોય છે અને ગૌરવ લેતા હોય છે. ઓડિશામાં શરૂ થયેલી આ રથયાત્રાની વાત કરીએ તો ત્યાર પછી અમદાવાદ એ બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા ગણાય છે. અમદાવાદની રથયાત્રા અને જગન્નાથ મંદિરનો ઇતિહાસ એ ભવ્યાતિ ભવ્ય છે. અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે આ રથયાત્રા નીકળે છે. રથયાત્રાના દિવસે અમદાવાદ સહિત ગુજરાત આખું જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠે છે. સમગ્ર માહોલ ભક્તિમય બને છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથયાત્રામાં રંગે ચંગે ભાગ લે છે. રથયાત્રાના દિવસે પરોઢીએ મંગળા આરતી થાય છે અને ત્યારબાદ રાજ્યના રાજા કહેવાતા એવા મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ કરવામાં આવે છે. હાલ લોકશાહી છે એટલે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ કરવામાં આવે છે, પરંતુ પહેલાના સમયમાં જ્યારે રાજાશાહી હતી ત્યારે રાજા દ્વારા પહિંદ વિધિ થતી હતી. ભગવાન રથમાં આરૂઢ થયા પછી સોનાની સાવરણીથી માર્ગને સાફ કરવાની એક પરંપરા છે ને આ વિધિ એટલે પહિંદ વિધિ. ત્યારબાદ રથને ખેંચવામાં આવે છે. સવારે લગભગ 7 કલાકે જમાલપુર ભગવાન જગન્નાથજીના મંદિરેથી આ રથયાત્રાનો શુભારંભ કરવામાં આવે છે. આ યાત્રા જમાલપુર સ્થિત મંદિરના પ્રાંગણમાંથી શરૂ થાય છે. 1411માં અહમદાબાદ શહેરના સુલતાન અહેમદ શાહ બાદશાહ દ્વારા શહેરની ફરતે કોટથી કિલ્લેબંધી કરવામાં આવી હતી, જેનો મોટાભાગનો વિસ્તાર આ રથયાત્રામાં કવર કરવામાં આવે છે. બપોરે 2 વાગ્યાની આસપાસ મોસાળ તરીકે ઓળખાતા સરસપુર મંદિરે એટલે કે મામાના ઘરે આ રથયાત્રા પહોંચે છે. બપોરે ભોજન અને થોડો સમય વિરામ લીધા બાદ યાત્રા આગળ વધે છે અને આમ રાત્રે 8 કલાકે આ રથયાત્રા નિજ મંદિર પરત ફરે છે. રથયાત્રા લગભગ 18 કિલોમીટર જેટલું અંતર કાપે છે. જમાલપુર નિજ મંદિરથી શરૂ થયેલી આ યાત્રાના રૂટની જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ ખમાસા ગેટ, ત્યાર પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી, આસ્ટોડિયા ચકલા, રાયપુર ચકલા, ખાડિયા 4 રસ્તા, પાંચકુવા, કાળુપુર સર્કલ અને બપોરે સરસપુર. સરસપુર ખાતે લગભગ 2 કલાકનો ભોજન પ્રસાદી અને ત્યાર પછી વિરામ માટેનો સમય અને ત્યાર પછી ફરી એકવાર રથયાત્રા આગળ વધે છે. ડોક્ટર આંબેડકર હોલ, કાળુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઘી કાંટા, પાનપોર નાકા, કુવારા, આરસી હાઈસ્કૂલ, માણેક ચોક, ગોળ લીમડા અને ખમાસા થઈ ફરી એકવાર જમાલપુર નિજ મંદિરે યાત્રા પરત ફરે છે. રથ પરત ફરે છે. આ યાત્રામાં સૌપ્રથમ વિઘ્નહર્તા ગણેશના પ્રતીક ગજરાજ એટલે કે હાથીઓ સૌથી આગળ હોય છે. ત્યારબાદ વિવિધ વેશભૂષા સાથે સંસ્કૃતિને વહન કરતી થીમ પર લગભગ 100 જેટલી શણગારેલી ટ્રકો હોય છે. અખાડાની વાત કરીએ તો અખાડાના કળા કરતબ બતાવતા તેવા કરતબબાજો હોય છે. તો શ્યામ રંગે રંગાયેલી મહિલાઓ દ્વારા ભજન મંડળીમાં તેઓ સામેલ હોય છે અને અંતમાં સૌ કોઈ જે ભક્તિથી તરબોળ અને ભગવાનની રાહ જોતા હોય છે ત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથના દર્શન કરીને ધન્યતા અનુભવાય છે. કારણ કે આંખોને ઠારે તેવા દર્શન હોય છે. સ્વર્ગની અનુભૂતિ કરાવે એવી આ રથયાત્રામાં અબાલ વૃદ્ધ સૌ કોઈ એક જ લગ્નમાં લાગી જાય છે કે આજે પ્રભુજી પધારી અમારે આંગણે, આજ આનંદની હેલી, આજ આનંદની હેલી. અમદાવાદની રથયાત્રાની જો વાત કરવામાં આવે તો તેની શરૂઆત થઈ ત્યારે સૌપ્રથમ ધીમે ધીમે યાત્રાનો વિકાસ થતો ગયો. આ રથયાત્રા હાથીથી લઈને રથ સુધી તેની જો લંબાઈની વાત કરવામાં આવે તો લગભગ 3 કિલોમીટર લાંબી આ રથયાત્રા હોય છે અને તેવી જ રીતે જેટલા રૂટો કવર કરે છે તે વિસ્તારની વાત કરીએ તો અંદાજે 18 કિલોમીટરનો વિસ્તાર દિવસ દરમિયાન કવર કરવામાં આવે છે. રથયાત્રાની શરૂઆતમાં જે પ્રમાણે આપણે વાત કરી કે ગજરાજથી શરૂઆત થાય છે. લગભગ 18 જેટલા હાથી હોય છે, 1200 જેટલા ખલાસી હોય છે, 2000 થી વધારે સાધુ સંતોનો પ્રવાહ, અવિરત પ્રવાહ અને આ ઉપરાંત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, લશ્કરી અર્ધલશ્કરી દળો, રેપિડ એક્શન ફોર્સની ટીમો
પોલીસ કર્મીની વાત કરવામાં આવે તો લગભગ 20,000 જેટલા પોલીસ કર્મી સુરક્ષામાં ખડે પગે હોય છે. આ વર્ષે પણ રથયાત્રા સુચારુ રૂપથી સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ ખડે પગે છે. આ રથયાત્રાની એટલે કે 147મી રથયાત્રા જે વર્ષ 2024માં અષાઢી બીજના દિવસે નીકળશે તેની વાત કરવામાં આવે તો પોલીસ બંદોબસ્ત ની ખડે પગે અત્યારે જે પ્રમાણે તૈયારીઓ તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેના ભાગરૂપે ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ડ્રોનની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે દિવસે રથયાત્રા નીકળશે ત્યારે હેલિકોપ્ટરના માધ્યમથી પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. પ્રભુને પુષ્પો ભેટ ધરવામાં આવશે. રથયાત્રામાં સમગ્ર રથયાત્રાને નિહાળવા માટે ઠેર ઠેર અમદાવાદ વાસીઓ તો ખરા જ, પરંતુ અન્ય શહેર કે ગ્રામ્ય વિસ્તારના ભાવિક ભક્તો પણ ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે. આ લાભો માણવા માટે ભક્તો રસ્તા પર ઉભા રહે કે પછી કોઈ પોતાની ઓસરી કે પછી વરંડો કે પછી ધાબા પર ચડીને કે છાપરા પર ચડીને પણ આ તહેવારનો આનંદ માણતા હોય છે. જ્યારે આ રૂટ પરથી યાત્રા પસાર થવાની હોય તે રૂટની વાત કરવામાં આવે તો કેટલીક ઇમારતો જે જૂની છે, પુરાણી છે, જર્જરિત છે, તો અગાઉ નોટિસ આપીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તે જર્જરિત ઇમારત છે તેને ઉતારી લેવામાં આવતી હોય છે. ટેકનોલોજીના વિકાસની સાથે સાથે હવે રથ ઉપર જીપીએસ સિસ્ટમ પણ લગાવવામાં આવતી હોય છે. ત્યારે શોભાયાત્રાને ટ્રેક કરી શકાય તેવી આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ડ્રોન કેમેરાના માધ્યમથી દરેક વ્યક્તિ પર હિલચાલ બાજ નજર રાખવામાં આવે છે. સંવેદનશીલ વિસ્તારમાં ધાબા પર કંટ્રોલ પોઈન્ટ અને સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવે છે અને આ તમામ જે કંટ્રોલ રૂમ છે તેનું મોનિટરિંગ સતત કરવામાં આવે છે. અમદાવાદની રથયાત્રાના ઇતિહાસની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એવું પણ કહેવાય છે કે લગભગ 400 વર્ષ પહેલા અમદાવાદમાં જગન્નાથ મંદિર જ્યાં આવેલું છે તે સાબરમતી નદીના પૂર્વ કિનારે જંગલ હતું. હનુમાનદાસજી નામના એક સંન્યાસી આ જંગલ વિસ્તારમાં સ્થાયી થયા અને તેમણે ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી. કહેવાય છે કે તેમના અનુગામી સારંગદાસજી ભગવાન જગન્નાથના પરમ ભક્ત હતા. ઓડિશામાં પુરી જગન્નાથ મંદિરની જેમ અમદાવાદમાં જમાલપુર ખાતે તેઓએ ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરાવી. આ સાથે ગૌશાળાનું નિર્માણ કરાવ્યું અને ત્યારથી આ મંદિર ભગવાન જગન્નાથજીના મંદિર તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યું. સારંગદાસજી બાદ બાલમુકુદાસજી આવ્યા અને ત્યારબાદ 1878માં ચોથા અનુગામી મહંત નરસિંહદાસજી આવ્યા. તેમની એક દિવસ સપનામાં ભગવાન જગન્નાથજીના દર્શન થયા અને નરસિંહદાસજીએ ત્યારબાદ પુરીની તર્જ ઉપર અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરાવી. નરસિંહદાસજી ગુજરાતી મૂળના એકમાત્ર મહંત હોવાનું કહેવાય છે, જેઓ મંદિરના મુખ્ય પૂજારી હતા. બાકીના હિન્દી પટ્ટાના હતા. મહેન્દ્ર ઝા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે, મુખ્ય ટ્રસ્ટી તરીકે તેમની ગણના થાય છે. તો નરસિંહદાસજી પછી વર્તમાન મુખ્ય પૂજારી દિલીપદાસજી દિગંબર અખાડાના ગુજરાતી છે. આ યાત્રાનું આયોજન અષાઢી બીજના દિવસે કરવામાં આવે છે, જે કચ્છી લોકોનું નવું વર્ષ પણ છે. એવું મનાય છે કે વર્ષનો આ એકમાત્ર એવો દિવસ છે કે જ્યારે ભગવાન તેમના રથ પર બિરાજમાન થઈ ભક્તોને સામેથી મળવા આવે છે. ખાસ કરીને એવા લોકો માટે કે જે શારીરિક રીતે અશક્ત છે અને મંદિરમાં આવવા માટે સક્ષમ નથી, અસમર્થ છે. હિન્દુ સમાજના આ પર્વ પર મુસ્લિમ આગેવાનો દ્વારા સાંપ્રદાયિક સૌહાર્દના પ્રતીક તરીકે જગન્નાથ મંદિરના મહંતને ચાંદીનો રથ અર્પણ કરવામાં આવે છે. રથયાત્રાના દિવસે પ્રસાદમાં ખીચડી ઉપરાંત મગ, જાંબુ અને કાકડીની ભક્તોમાં વહેંચણી કરવામાં આવે છે. સરસપુર, મોસાળમાં અહીંની તમામ પોળો દ્વારા તમામ ભક્તોને ભોજન પ્રસાદી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. લાખો ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની તમામ જવાબદારી સરસપુરના નાગરિકો ઉઠાવી લે છે. માત્ર 2 થી 3 કલાકમાં લાખો લોકો અહીં ભોજન કરે, આ એક મોટો પડકાર છે અને તે પડકાર સરસપુર વાસીઓ ઝીલી લે છે. રાત્રે નિજ મંદિરે રથ હેમખેમ પરત ફરે અને ત્યારે ભાવિક ભક્તો, સાધુ સંતો અને સરકાર સુદ્ધા હાશકારો અનુભવે છે. જય જગન્નાથ.